જય માતાજી બધાને। તો આજે સવારે હું ઉઠી એટલે બહારનું વાતાવરણ બહુ જ ઠંડુ હતું, એટલે પછો દરવાજો બંધ કરી અને હું આવી ગઈ અંદર આવી એટલે પીન આ કપડાં સૂકવવાનું સ્ટેન્ડ હરખું કરતા હતા। આહા, ત્યાં તો મારી ચા અને ભાખરી તૈયાર થઈ ગઈ। વાવ! તો આવી ભાખરી તમને બધાને ભાવે કે કેમ? ભાખરીમાં ઘી વધારે લગાવીને તો ભાખરી બહુ જ મસ્ત લાગે। પછી હું અને પીન અમે બે નાસ્તો કરવા બેસી ગયા। પછી તો કિંજલ ને ઉર્જા પણ હારે હારે ઉઠી ગયા, એટલે એ લોકો પણ દૂધ અને ભાખરી ખાવા બેઠી ગયા। આહા, પછી ઉર્જાબેન આવ્યા એના પપ્પાને ખોળામાં કે પપ્પા મારા બર્થડેમાં તમે શું લઈ દેવાના? તો એના પપ્પા ખોટું એમ કીધું કે પેન્સિલ। ત્યાં તો ઉર્જાબેન રોવા લાગ્યા। Oh my God! એને ચૂપ કરાવ્યા અને પછી એ ગયા કામે। ત્યાં તો કિંજલબેન આવ્યા, જો મમ્મી તારું આ ગાઉન મને આવી ગયું, હવે તું બહુ જાડી થઈ ગઈ એટલે તને નહીં થાય, હવેથી આ મારું। તો ઉર્જાબેનને ઉંબરા પૂજવાનું કામ કરવાનું હતું, તો મેં કીધું કે તું ઉંબરા પૂજી નાખ, તો કે આને પહેલાં ઉટકી નાખવા દે પછી કરું। પછી તો ઉર્જાબેન રિસાયેલા હતા, એટલે મને કહે કે તું મારી હારે થોડીક મસ્તી કર તો મને મજા આવી જાય। ત્યાં તો કિંજલબેન પણ આવી ગયા ને કહે કે મમ્મી મારે પણ તમારા બે હારે મસ્તી કરવી છે। ને બાકી રહ્યા હતા ઉર્વિકાબેન, તો ઉર્વિકાબેનને પણ થોડીક મસ્તી કરાવી દીધી। અને આ છે તેલ માથામાં નાખવાનું, તો આ તેલ અત્યારે શિયાળો છે એટલે જામી જાય એટલે મેં આ બરણીમાં કાઢેલું છે, નહીંતર આને હું ઘરે જ બનાવું છું એકદમ દેશી ઓહળિયાથી। તો આનો વિડીયો પણ હું આગળ બનાવવાની છું, તો તમે બધા જોજો। પછી ઉર્જાને પણ મસ્ત માલિશ કરી અને તેલ નાખી દીધું, અને કિંજલને પણ મસ્ત માલિશ કરી અને તેલ નાખી દીધું। ઉર્જાબેન તૈયાર થઈ ગયા, તો કહે કે લાય મમ્મી હવે હું ઉંબરા પૂજી લઉં। ઉર્જાબેનને સાથીઓ બનાવતા નહોતું આવડતું, એટલે એ ડ્રોઈંગ કરી અને જોઈને સાથીઓ બનાવતા હતા। વાવ! સાથીઓ બનાવીને પછી એ લોકો ગયા સ્કૂલે અને હું ગઈ બજારમાં। તો મારે બજારમાં કરાવવાનું હતું આ કામ। Oh my God! કેમ કે મારે જવાનું હતું ફોટા પડાવવા, ફોટા પડાવી અને આરોગ્ય કેન્દ્રમાં આપવાનો હતો। આહા, એટલે થોડુંક વાટા પ્લાસ્ટર કરાવીએ તો જરાક સારો આવે ફોટો। પછી હું ગઈ આરોગ્ય કેન્દ્રમાં, તો ત્યાં મારી બેનપણી હતી। પછી મારી બેનપણીને મેં ફોટો બતાવ્યો, તો મારી બેનપણી કહે કે મસ્ત ફોટો પડાવ્યો તે। પછી મેં ત્યાં વજન પણ કરી જ લીધો હારવાર, તો 66 કિલો વજન થઈ ગયો હતો મારું। તો હવે થોડોક ઘટાડવો પડે એમ લાગે છે ખરું। પછી મારી બેનપણી યારે મેં થોડાક પોઝ માર્યા, અને ઘરે આવીને મને બહુ જ ભૂખ લાગી ગઈ હતી, એટલે મેં બનાવી દીધો એક રોટલો। વાવ! તમને બધાને રોટલો ભાવે કે કેમ? મને તો શિયાળામાં રોટલો જ ગમે। આહા, રોટલો બનાવી અને હું બેસી ગઈ જમવા। ત્યાં તો ઉર્વિકાબેન આવ્યા, આંટી મને પણ રોટલો આપ, તારો બનાવેલો રોટલો મને પણ બહુ જ ભાવે। તો ઉર્વિકાબેન તો રીસાઈને સૂઈ ગયા હતા, એને પકડવી હતી સાવણી। પછી મેં એને સાવણી આપી દીધી, એટલે મને જ મારવા આવી। પછી ઉર્વિકાના ઘરેથી આવી હતી આ ચોકલેટ અને પેંડો। તો વાવ! જમીને મને ગળું ખાવાનું બહુ જ મન થયું, એટલે મેં લઈ લીધું આ ચોકલેટ અને પેંડો। તમને ચોકલેટ ભાવે કે નહીં? મને તો આ ચોકલેટ બહુ જ ભાવે। પછી જમી અને નવરી થઈ અને મેં લઈ લીધું આ ગૂંથવાનું કામ। આહા, આ ઢીંગલી બનાવું છું, તમારે બધાને બનાવી હોય તો ઓર્ડર આપી દેજો। પછી હું બહાર આવી એટલે આ મહેમાન પણ આવી ગયા હતા। તો મળશું નેક્સ્ટ વિડીયોમાં। લાઇક, શેર, સબસ્ક્રાઈબ। જય માતાજી બધાને।